टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખેડામાં નડિયાદની શાંતિ ફળિયા વિસ્તાર તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। શાંતિ ફળિયામાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। સિવિલ હોસ્પિટલમાં 12 બાળક સહિત 22 મહિલા દાખલ કરવામાં આવી છે। ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ લઈ રહ્યા છે સારવાર। રોગચાળો વકરતા કલેક્ટરે બહાર પાડ્યું છે જાહેરનામું। પીવાના પાણીની પાઇપલાઇન દૂષિત પાણીમાં તેમાં ભળી જતા કોલેરા ફેલાયો હોય તેવી આ ઘટના છે। મનપાએ પાઇપલાઇનમાં લીકેજ શોધી રિપેરિંગનું કામ પણ શરૂ કર્યું છે, પરંતુ ભર ઉનાળે કોલેરા વકરતા લોકોમાં ફફડાટ વ્યાપી છે। 22 જેટલા લોકો હાલ હોસ્પિટલમાં દાખલ જોવા મળી રહ્યા છે। તો પીવાની પાઇપલાઇનમાં દૂષિત પાણી ભળી જતા લોકોના ઘરે દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો છે, જેના કારણે ઝાડા ઉલટીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે। સિવિલ હોસ્પિટલમાં બાળકો સહિત મહિલાઓ દાખલ છે। મનપાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે અને તાત્કાલિક ધોરણે તંત્રએ પાઇપલાઇનમાં લીકેજ શોધી રિપેરિંગનું કામ પણ હવે શરૂ કર્યું છે। અત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં એડલ્ટ પેશન્ટ છે તે 23 આવેલા છે અને પીડિયાટ્રિક બાળકોને 12 પેશન્ટ દાખલ છે। બધા સેટલ છે અને મોટે ભાગના પેશન્ટો સંતાના ચોકડી, કબ્રસ્તાન પાસેનું સાંઈબાબા નગર, અમદાવાદી બજાર એરિયાના દર્દીઓ વધારે આવેલા છે। કયા રોગના લક્ષણો ધરાવે છે તેઓ? એ લોકો જનરલ ડાયરિયા અને વોમિટિંગ સાથે, ઝાડા ઉલટી સાથેને આવેલા છે। તો કલેક્ટરના જાહેરનામા બાદ સિવિલમાં અલગથી આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે। અહીંના લોકોને ગરમીમાં બહારનું ખાવાનું ટાળવાનું કહી અને બપોરના સમય કામ વગર બહાર ન નીકળવા પણ નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી છે। આ દર્દીઓ મુખ્યત્વે ઝાડા ઉલટી સાથે જ આવેલા છે અને એને કારણે ડિહાઇડ્રેશન થયું હોય, જે માઇલ્ડ ટુ મોડરેટ પ્રકારનું ડિહાઇડ્રેશન લઈને આવે છે અને એનું મુખ્ય કારણ પાણી પ્રદૂષિત થયું હોય, પીવાનું પાણી, એ એક કારણ હોઈ શકે। બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ગરમીમાં પણ બહાર નીકળવું ના જોઈએ અને પોતાનું ઘરના પાણી પીવાનું ઉકાળીને ઠંડુ પાણી પીધા પછી યુઝ કરવું જોઈએ। કલેક્ટર સાહેબે કાઢ્યું છે એના પ્રમાણે અમે એનો અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે, આઇસોલેશન વોર્ડ। આ દર્દીઓ